સાબરકાંઠા મહેસાણાની સરહદ પર સાબરમતી નદીનો ઓવરબ્રિજ સાંકડો અને ખખડધજ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા। સાબરકાંઠા મહેસાણાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ સાંકડો અને ખખડધજ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા। વિગતે વાત કરીએ તો સાબરમતી નદી પરનો 65 વર્ષ જૂનો બ્રિજ જોખમી તો સાબરકાંઠા મહેસાણા સરહદે આવેલો બ્રિજ સાંકડો પેરાપેટ તૂટેલી જોવા મળી રહી છે। વાહન પસાર થતા ધ્રુજારી તો બરોડા પાસેના ગંભીર ઓવરબ્રિજ પડવાની ઘટનાને લઈને રિયાલિટી ચેકમાં બેરોલ બ્રિજ ખખડધજ જોવા મળ્યું। સાબરકાંઠા મહેસાણાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ પર ખાડા જોવા મળ્યા તો બંને બાજુના પેરાફિટના સળિયા પણ દેખાઈ રહ્યા છે। સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ કે જે અંદાજે 65 વર્ષ પહેલા બનેલો છે કે જેની લંબાઈ અંદાજે 250 મીટરથી વધુ છે તો સાંકડો ઓવરબ્રિજ કે જે બે ભારે વાહન નીકળે તો ટુ વ્હીલર સહિતના વાહન ચાલકોના ઓવરબ્રિજ પસાર કરતા ધબકારા વધી જાય છે। તો ઓવરબ્રિજની બંને તરફની પેરાફિટ તો તૂટી ગયેલી છે। જ્યારે ઓવરબ્રિજ પર ઊભા હોઈએ ત્યારે વાહનો પસાર થાય છે જેને લઈને ડર લાગે છે અને ઓવરબ્રિજ અંગેની માહિતી કોઈ પણ જગ્યાએ મૂકવામાં આવી નથી। ત્યારે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે નવો ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે કારણ કે વડોદરા જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક ઓવરબ્રિજનું નવીનીકરણ કે સમારકામ કરવું જરૂરી બન્યું છે। પુલ કેવો છે અત્યારે હાલ? પુલ તો બહુ એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે। વડોદરા જેવી ઘટના બની એવી અહીંયા ના બને એ સરકારનો અપીલ છે અને આ પુલ બી ટૂંક સમયમાં તૂટી જાય એવું લાગે છે। કેવી પરિસ્થિતિ પુલની અત્યારે હાલ? પુલની પરિસ્થિતિ એકદમ ખરાબ જેવી છે। બે સાઈડ પેરાફિટ બી તૂટી જાય છે, સળિયા બહાર આવી ગયેલા છે અને પુલના ઉપરથી જઈએ તો પુલ વાઇબ્રેશન બી કરે છે બધા। શું નામ તમારું? મુકેશ।